ચાલો મિત્રો આપણે અંદરથી દર્શન કરી લઈએ. હે હનુમાન બાપા. આ બાજુ માતાજી શંકર ભગવાન પાર્વતી માનું દર્શન કરાવો. મહાદેવ અને અહીંયા આપણે હનુમાન બાપાનું મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને આજે આપણે ને ડાયરેક્ટ બીજેથી જ ચાલુ કર્યું, ઘરેથી ચાલુ નથી કર્યું ઇન્ટ્રો. અને અહીંયા આપણે આવ્યા છે એક મંદિર, મસ્ત મજાનું મંદિર છે. આજે આપણે આવ્યા છે ધોકડવાની આગળ કાંધલી ગામે, નહીં કાંધી ગામે, કાંધી ગામે. અને આપણે આજે હિતેશભાઈ બી ભેગા થઈ ગયા અને ટિફિન લઈને પ્રોગ્રામ છે. અહીંયા પહોંચી તો ગયા અમે સામે કાંઠેથી, નદીનો કાંઠો એ ટપીને આવવું પડતું હતું. પણ મસ્ત મજાનો એક આશ્રમ બતાવ્યું છે અને મંદિર છે મસ્ત મજાનું, તો હું તમને બતાવવા જેવું છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. ગયા ફાઇનલી જય બાલા હનુમાન આશ્રમ કાંધી, બ્રહ્મલીન ગુરુદેવ શ્રી પ્રકાશગીરી બાપુ. જો કેવું મસ્ત છે, ગેટનો સીન કેવો મસ્ત છે. નજીક કરજો. તો ચાલો અંદર જઈએ, આપણે દર્શન કરીએ અને તમને બી દર્શન કરાવું મારા વિડીયોના માધ્યમથી. હા, એક્ઝેટ આપણે એસએસ બન્યું ને નવો, એની સામે એક્ઝેટ રોડ ઉપર આવેલું છે. હજી બને છે. જો મસ્ત આંબા છે અને મસ્ત કમ્પાઉન્ડ વાળેલું છે આશ્રમમાં. અને એ તો હોય ને આશ્રમમાં, તો હોય ને. આપણે ઓલું હોય એ બધું ઝીણી નથી દેખાતું. આ ઓર્ગેનિક હોય એ મસ્ત મજાની. કેમ છે કેરી? ઓર્ગેનિક. પાણી ચાલુ છે. આશ્રમે મોટો છે ભાઈ. જમવા બમવાની સુવિધા છે, બનાવવાની. જો ગુરુ મહારાજ છે. ચાલો દર્શન કરી લે પેલા. જો ગુરુ મહારાજ છે. ની સમાધિ છે મિત્રો. અને ઘુમ્મટ મસ્ત છે બધું. મહાદેવની શિવલિંગ છે અને મસ્ત શાંતિભર્યું વાતાવરણ છે અને શાંતિની અનુભૂતિ કરાવે એવું છે આશ્રમ. ચાલો અંદર મંદિરના દર્શન કરીએ. અને બહારથી દર્શન થાય મસ્ત મજાનું. મિત્રો જો આપણે હનુમાન બાપાનું મંદિર છે મસ્ત. હા, બારથી દર્શન કરાવું તમને, પછી અંદરથી ચાલો દર્શન કરાવું. ચાલો મિત્રો આપણે અંદરથી દર્શન કરી લઈએ. હે હનુમાન બાપા. આ બાજુ માતાજી શંકર ભગવાન પાર્વતી માનું દર્શન કરાવો. મહાદેવ અને અહીંયા આપણે હનુમાન બાપાનું. તો મિત્રો જો આપણે અહીં બાપુ છે ને આવી રીતના. ચાલો તમને દર્શન કરાવું અંદરથી બી હનુમાન દાદાનું. તો મસ્ત મજાના દર્શન થઈ ગયા. અને હવે બારોબાર તમને બતાવું. જો આ કૈલાસવાસી મહાન શ્રી પ્રકાશગીરી બાપુ છો મિત્રો. અને આવી રીતના મુંગળ કમળ છે. મસ્ત મજાનું મંદિર છે મિત્રો. તો ચાલો આગળ જઈએ. તો મિત્રો જો બારોબારથી મસ્ત મજાનું મંદિર લાગે.
આખું મંદિર મસ્ત. અને જો આપણા શંકર બાપાનું મંદિર છે. મહાદેવ મહાદેવ. મિત્રો પણ ખરેખર આશ્રમ એમ અત્યારે બપોરનો સમય છે પણ એવો તડકો છે, પણ અહીંયા આશ્રમમાં આવ્યા પછી ગરમીનો અહેસાસ નથી થતો અને ઠંડુ એવું વાતાવરણ લાગે છે. અને આંબાનો બગીચો છે ફરતો. ખરેખર ગરમીનો અહેસાસ થતો જ નથી અને મસ્ત મજાનું વાતાવરણ લાગે છે અને શાંતિનો અનુભવ થાય છે એવી જગ્યા છે. એટલે ચોક્કસ અહીંયા એક વખત આવવું જરૂરી. પણ આપણે તો અચાનક આવ્યા છે. આ ભગવાનની મહેર હોય તો અહીંયા અવાય, બાકી તો વાતો થાય ખાલી. તો ચાલો હવે આશ્રમની મુલાકાત લઈને બાપુ સાથે વાર્તાલાપ કરીએ. ચાલો. આવી રીતના કંઈક આશ્રમ છે મોટું મસ્ત. આ મંદિર છે અને આશ્રમ છે બાપુ. આવી રીતના જગ્યા છે. આવી રીતના આપણે આવવાનું થયું તો આપણે અહીંયા આશ્રમની મુલાકાત લીધી અને તમને બી મંદિરના દર્શન કરાવ્યા છે. જગ્યા મસ્ત છે. અને હવે અહીંયા છાઈએ આપણે ક્યાંક આરામથી બેઠા આંબાના થડે, એટલે કંઈક પવનની મજા આવે. બાકી વાતો રહેવાય એવું નથી. આવે જ ને, જંગલનો એરિયો એટલે આવે છે. જો આવી રીતના આમાં નથી ને ક્યાંય બેઠા. ના ભાઈ ના. જો આપણું ઓલું એસએસ છે અને એની એક્ઝેક્ટ સામે આશ્રમ આવેલું છે બાલ હનુમાન. ઓ હોય વાહ ભાઈ વાહ. અહીંયા લેરકી આવી હો પણ જોરદાર. હે કુદરત, કેમ આવ્યું અમિતભાઈ લેરકી? બાકી આંબા મસ્ત છે પણ આશ્રમમાં આંબા મસ્ત છે. ચીકુડી જો, ચીકુડી કેવી છે? આંબા અને ચીકુડી રાવણો અને આશ્રમ એટલે આશ્રમ છે. તો ચાલો હવે આરામ કરીએ ને બેઠા. આશ્રમને જતા આવ્યા અને ત્યાં મંદિરના દર્શન કર્યા ને ઘડીક બેઠા, પણ પવન એવો મસ્ત મજાનો આવતો હતો. પાછા આપણે એસએસ આવી ગયા. તો હવે આપણે રોટલા ખાવાના છે, ટિફિન ભેગા છે. તો ચાલો હવે રોટલા ખાઈ લઈએ અને પછી જો શૂટ કરશું તો કરશું, નકર ચાલો હવે ડાયરેક્ટ ઘરે. આપણે પહોંચી ગયા ને આજે મોડું થઈ ગયું, 10 સાડા 10 જેવું થયું છે અને ડીઝલ આપણે પુરાવ્યું છે. ડીઝલ બિલ બનાવવા ગયા છે ભાઈ. તો ચાલો હવે ઘરે જઈએ ને પછી વિડીયોનો ક્લોઝ કરીએ.